દિલ્હીની ઘટના બાદ અમદાવાદ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે। શહેરની અનેક હોટલમાં નોટિસ આપવા સાથે સીલ મારવાની પ્રક્રિયા તેજ કરી દેવામાં આવી છે। ફાયર બ્રિગેડ અને એસ્ટેટ વિભાગની ટીમ હોટલો પર પહોંચી ગઈ છે। નવરંગપુરા ફાયર સ્ટેશન વિસ્તારમાં હોટલમાં ચેકિંગ હાથ ધરાયું છે। ત્યાં પણ હોટલ સીલ મારવાની કામગીરી હાથ ધરાઈ છે। અગાઉ ફાયર વિભાગે બોડકદેવ અને થલતેજમાં 6 હોટલ સીલ કરી હતી। શહેરમાં ફાયર સેફટીના નિયમોનું ઉલ્લંઘન કરતી હોટલો સામે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે। ફાયર બ્રિગેડ અને એસ્ટેટ વિભાગની સંયુક્ત ટીમે વહેલી સવારથી શહેરની વિવિધ હોટલો પર ધામા નાખીને નોટિસ આપવા તેમજ સીલ મારવાની પ્રક્રિયા અત્યંત તેજ કરી દીધી છે। સર, આજ રોજ જો હોટલ સીલિંગની કામગીરી કરવામાં આવી રહી છે, કયા કારણોસર આ હોટલ સીલિંગની કામગીરી કરવામાં આવી છે અને કેટલાય હોટલો આજે સીલિંગ કરવામાં આવશે? ફર્સ્ટ ઓફ ઓલ તો આ જે હોટલ છે એને નોટિસ 7 દિવસ અગાઉ અપાઈ હતી। એમને કીધું હતું કે તાકીદે તમારી જે ફાયર ઇન્સ્ટોલેશન તમે કરેલું છે એનું મેન્ટેનન્સ કરી નાખવું અને આગળની પ્રોસેસ એના પછી કરવામાં આવશે। 3 દિવસનો ટાઈમ આપ્યો તો આજે 7 જેટલા દિવસ વીતી ગયા છે, પણ એમની જોડે એનઓસી કે જે સિસ્ટમ વિશે કીધું હતું કે ભાઈ આ સિસ્ટમ તાકીદે ચાલુ કરવી, પણ આજ દિન સુધી ચાલુ કરવામાં આવી નથી, જેથી આ પ્રોસેસ આગળ કરવા